નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 24મી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા જે શિવરાત્રીની ઓફર ચાલે છે તો આજે લાસ્ટ ડે છે, બરાબર. 26 ફેબ્રુઆરી આજે 11 વાગે તમામ ઓફર પૂરી થઈ જશે. તમામ કૂપન છે જતા રહેશે, બરાબર. પછી 1499 વાળી પ્રાઇસ જે છે એ લાગુ રહેશે. તો જેમને ઈચ્છા છે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવી છે એ લોકો 555 પડશે આ કોર્સ, બરાબર, જેમાં તમને ડાઉનલોડ કરવાની ફેસિલિટી મળશે, પ્રિન્ટ કાઢવાની પણ ફેસિલિટી મળશે. બાકી તમારે ડાઉનલોડ અને પ્રિન્ટ નથી કરવું, બરાબર, તો તમારે 199 રૂપિયામાં તમને આ કોર્સ પડશે. આમાં પણ 6 મહિના સુધી કરંટ અફેર અપડેટ થશે, એટલે આજની તારીખથી લેશો તો નેક્સ્ટ 6 મહિનાના પણ આવી જશે, બરાબર. અને આની અંદર પણ નેક્સ્ટ 6 મહિનાના કરંટ અફેર ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકાશે. બંનેની અંદર જૂના કરંટ અફેર પણ મળશે. જેમને ઈચ્છા છે લઈ શકે છે. બાકી 29 રૂપિયામાં મહિના પ્રમાણે સ્ટડી કરવું છે તો પણ તમે કરી શકો છો. માર્ચ મહિનાનું પ્રી બુકિંગ છે એકદમ વ્યાજબી ભાવે શરૂ કર્યું છે, બરાબર. 29 રૂપિયા પ્રાઇસ છે, પણ તમને વેલિડિટી 2 મહિનાની આપતા હતા ને એની જગ્યાએ 4 મહિનાની આપીએ છીએ. સો વધારે સસ્તું પડશે તમને. જેમને ઈચ્છા છે આ લઈ શકે છે. 4 મહિનાની વેલિડિટી 29 રૂપિયામાં, બરાબર. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જ કોમોડો એક્સરસાઇઝ છે એનું આયોજન ભારતીય નૌસેના, બરાબર. એકચ્યુઅલમાં કોમોડો એક્સરસાઇઝ ક્યાં થઈ તો આપણે વાત થઈ ગઈ હતી, ઇન્ડોનેશિયામાં. ઓકે, હવે અહીંયા એવું કીધું છે કે ભારતીય નૌસેનાના કયા જહાજે આ કોમોડો એક્સરસાઇઝમાં ભાગ લીધો તો આઈએનએસ શાર્દુલે ભાગ લીધો છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. તો હાલમાં જ ભારતીય નૌસેનાનું આઈએનએસ શાર્દુલ નામનું જહાજ હતું, એમણે આ ઇન્ડોનેશિયાની એક્સરસાઇઝમાં ભાગ લીધો. અને P8I નામનું એરક્રાફ્ટ, જહાજ નથી, શું છે, એરક્રાફ્ટ છે, બરાબર. તો P8I નામનું જે એરક્રાફ્ટ છે એમણે પણ આમાં ભાગ લીધો હતો. ઓકે, અને ભારતીય નૌસેનાએ આ ઇન્ડોનેશિયા ખાતે આયોજિત કોમોડો એક્સરસાઇઝ છે એમાં ભાગ લીધો હતો. કોમોડો એક્સરસાઇઝનું આયોજન કોણે કર્યું હતું તો કે એમાં પણ ઇન્ડોનેશિયાએ આયોજન કર્યું છે. ઇન્ડોનેશિયાની નૌસેના દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે. એકચ્યુઅલમાં આ એક્સરસાઇઝ છે દર 2 વર્ષે થાય છે, બરાબર. તો દર 2 વર્ષે આ એક્સરસાઇઝ થાય છે. દર 2 વર્ષે એક વખત આ એક્સરસાઇઝનું આયોજન થાય. અત્યારે 5મી આવૃત્તિ છે. સૌથી પહેલી વખત 2013-14માં આનું આયોજન થયેલું છે, 2013-14માં, બરાબર. સો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. ઓકે, 2013 આપ્યું તો 13 લખવાનું, 14 આપ્યું તો 14 લખવાનું, બરાબર. 2 આપ્યા હોય તો 14 વાળો માર્ક કરજો, બરાબર. બાકી 13-14 માં આનું આયોજન થયેલું છે. કોમોડો એક્સરસાઇઝ છે એ મલ્ટીનેશન એક્સરસાઇઝ છે, જેમાં ટોટલ 36 જેટલા દેશોએ ભાગ લીધો હતો. ભારતનું આઈએનએસ શાર્દુલ ગયું હતું અને P8I એરક્રાફ્ટ ગયેલું હતું. આવી જ એક એક્સરસાઇઝ ઇન્ડોનેશિયા બીજી પણ કરી હતી, એનું નામ હતું લા પેરોસ. લા પેરોસ છે જાન્યુઆરી 2025માં કરી હતી, એ પણ ઇન્ડોનેશિયાએ કરી હતી. અને એમાં છે ભારતના જે જહાજે ભાગ લીધો હતો એનું નામ હતું આઈએનએસ મુંબઈ અને P8I એરક્રાફ્ટ. તો આ બંને આમાં ભાગ લીધેલો હતો. એશિયન વિન્ટર ગેમ્સ 2025ના મેડલ ટેબલમાં પ્રથમ ક્રમ પર કોણ રહ્યું? તો એશિયન વિન્ટર ગેમ્સના મેડલ ટેબલમાં પ્રથમ ક્રમ પર છે, બરાબર, જે દેશ રહ્યો છે એ છે ચીન. આયોજન પણ ચીનમાં થયું છે, બરાબર. અને મેડલ ટેબલમાં પ્રથમ ક્રમ પણ છે એ પણ ચીનનો છે, બરાબર. તો હાલમાં જ આ એશિયન વિન્ટર ગેમ્સનું આયોજન છે ચીનના હાર્બિન શહેરમાં થયું હતું. ટોટલ 11 રમતો હતી અને 64 જેટલી સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન થયેલું હતું. એમાં ચીન છે પ્રથમ સ્થાન ઉપર હતું. બીજો ક્રમ સાઉથ કોરિયાનો હતો. ભારત છે એને આમાં કેટલા મેડલ મેળવ્યા તો કે 0. એક પણ મેડલ છે ભારતે આ વિન્ટર ગેમ્સની અંદર નથી મેળવેલા. અને આપણામાં વિન્ટર ગેમ્સ છે, બરાબર, એમાં પાર્ટિસિપેટ થનારની સંખ્યા પણ ઓછી હોય છે, બરાબર. અને વિન્ટર ગેમ્સ કોઈ બી હોય, ઓલિમ્પિકની હોય કે એશિયનની હોય, એમાં આપણે મેડલ લાવવામાં થોડાક અસક્ષમ છે, કેમ કે એની ટ્રેનિંગ આપણા દેશની અંદર બહુ ઓછી જગ્યાએ થાય છે, બરાબર. અને સ્વાભાવિક છે કે જ્યાં બરફ પડતો હોય ત્યાં જ થાય. તો એવા સ્થળોની સંખ્યા પણ ઓછી છે, બરાબર. જેમ કે હિમાચલ લઈ લો, ઉત્તરાખંડ લઈ લો, જમ્મુ કાશ્મીર ને લદ્દાખ લઈ લો. તો ગણતરીના 4-5 સ્થળો છે કે જ્યાં વિન્ટર ગેમ્સની ટ્રેનિંગ આપણે કરી શકીએ, બરાબર. સો ખેલાડીઓ પણ આપણને ઓછા મળે. ઓકે, અને બાકીની જે સમર ગેમ્સ છે તો એમાં આખા ભારતમાંથી બધા પાર્ટિસિપેટ કરતા હોય. સો એમાં મેડલ ને બધું જે ટ્રેનિંગ ને બધું છે એ વધારે પ્રમાણમાં હોય, તો એટલા માટે થઈને એમાં મેડલ વધારે આવે છે, બરાબર. તો વિન્ટર્સની ટ્રેનિંગ પણ આપણા દેશમાં ઓછી છે અને સ્થળો પણ, લોકેશન પણ ઓછી છે કે જ્યાં એની ટ્રેનિંગ કરી શકીએ, બરાબર. ભારતે એક પણ મેડલ નથી મેળવેલો આમાં. બાકી 2025ના જે વિન્ટર ગેમ્સ છે એમાં મેસ્કોટ કોણ હતું તો એક હતું બિનબિન અને એક હતું નેની. બંને એક વાઘ છે, બરાબર. તો આ નેની છે એ શું છે તો કે વાઘ છે. ઓકે, આ ઉપરાંત વાત કરું તો હવે પછી ક્યારે થશે? 4 વર્ષ પછી થશે એશિયન વિન્ટર ગેમ્સ. ઓકે, એ ક્યાં થશે? 2029માં થશે અને સાઉદી અરબની અંદર કરવામાં આવશે. તો એટલી વાત ક્લિયર થઈ ગઈ. ચાલો હવે આવી જ થોડીક અગત્યની ટુર્નામેન્ટ યાદ રખાવું.
સૌથી પહેલા એશિયન વિન્ટર ગેમ્સ ક્યાં થયા? બરાબર, આ જીકે ના સંદર્ભમાં બધું ઉપયોગી બનશે. બરાબર, અને સ્પોર્ટ્સ જેમાં પણ હોય એમાં પણ આ વસ્તુ ઉપયોગી બનશે. તો સૌથી પહેલા એશિયન વિન્ટર ગેમ્સ છે એનું આયોજન છે બરાબર 1986માં જાપાનમાં કરવામાં આવેલું છે. એ વસ્તુ યાદ રાખીશું. સૌથી પહેલા ઓલિમ્પિક ગેમ્સ એ 1896માં ગ્રીસના એથેન્સમાં થયા હતા. 1896માં ક્યાં થયા હતા? ગ્રીસના એથેન્સની અંદર કરવામાં આવેલા છે. એના પછીની વાત કરું તો પેરા ઓલિમ્પિક ગેમ્સ સૌથી પહેલા એ 1960માં થયા હતા. એ ક્યાં થયા હતા? ઇટલીમાં થયા હતા. ઓકે, અને કોમનવેલ્થ ગેમ્સ સૌથી પહેલા 1930માં થયા, અને એ ક્યાં થયા હતા? તો કે કેનેડામાં થયા હતા. અને એશિયન ગેમ્સ સૌથી પહેલા 51માં થયા, 1951માં, અને એ ક્યાં થયા હતા? નવી દિલ્હી, ભારતમાં સૌથી પહેલા એશિયન ગેમ્સ થયા છે. ગર્વની બાબત છે આપણા માટે. એશિયન ગેમ્સની સૌથી પહેલી ઇવેન્ટ ભારતમાં થઈ હતી. ઓલ ઇન્ડિયા સ્ટેટ વોટર મિનિસ્ટર કોન્ફરન્સ 2025 નું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે? તો ઓલ ઇન્ડિયા વોટર સ્ટેટ વોટર મિનિસ્ટર કોન્ફરન્સ આનું આયોજન રાજસ્થાનમાં કરવામાં આવેલું છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ આ ઓલ ઇન્ડિયા સ્ટેટ વોટર મિનિસ્ટર કોન્ફરન્સ છે રાજસ્થાનના ઉદયપુરમાં થઈ હતી. આની થીમ હતી ભારત @2047 એક જળ સુરક્ષિત રાષ્ટ્ર. તો આ એની થીમ હતી. બાકી સૌથી પહેલી વખત ઓલ ઇન્ડિયા સ્ટેટ વોટર મિનિસ્ટર કોન્ફરન્સ છે એ 2023માં થઈ હતી. એના પછી અત્યારે 2025માં બીજી આવૃત્તિ થઈ એ રાજસ્થાનમાં થઈ. સૌથી પહેલી 2023માંથી મધ્યપ્રદેશના ભોપાલમાં થઈ હતી. તો એને પણ આપણે યાદ રાખીશું. થોડીક અગત્યની ઇવેન્ટ યાદ રખાવી દો. વર્લ્ડ હેલ્થ સમિટ છે એ જર્મનીના બર્લિનમાં થઈ હતી. પછી એક હમણાં જ એક થઈ હતી મની ફોર ટેરર સંમેલન, એ પણ જર્મનીમાં જ થઈ હતી, મ્યુનિક શહેરની અંદર. તો વર્લ્ડ હેલ્થ સમિટ અને મની ફોર ટેરર સંમેલન આ બંને જર્મનીમાં થયા, પણ હેલ્થ સમિટ બર્લિનમાં થઈ અને આ મ્યુનિકમાં થયું ટેરર સંમેલન. એશિયા ક્લીન એનર્જી સમિટ સિંગાપોરમાં થઈ હતી. બરાબર, એશિયા મહિલા સંમેલન 2025 કર્ણાટકના બેંગ્લોરમાં થયું હતું. ઓકે, એઆઈ શિખર સંમેલન ફ્રાન્સના પેરિસમાં થયું હતું. પીએમ મોદી આના અધ્યક્ષતા કરી હતી. બરાબર, તો કો-ચેરિંગ કર્યું હતું અથવા તો અધ્યક્ષતા કરેલી હતી. એશિયન એલાઇડ હેલ્થ કોન્ફરન્સ આ સિંગાપોરમાં થઈ, અને મહાસાગર શિખર સંમેલન આપણા ભારતમાં કરવામાં આવ્યું. આ બધી જ ઇવેન્ટો અગત્યની છે. અમદાવાદ શહેરનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી કઈ તારીખે? આજે 26 ફેબ્રુઆરી છે. આજે અમદાવાદનો છે સ્થાપના દિવસ છે. તો બહુ જ અગત્યનો છે આજનો દિવસ આપણા માટે, અને પરીક્ષાની અંદર ઘણીવાર આવે પણ છે આ પ્રશ્ન કે હાલમાં અમદાવાદનો સ્થાપના દિવસ કઈ તારીખે ઉજવાયો હતો? કે 26 ફેબ્રુઆરીએ. બરાબર, 26 ફેબ્રુઆરી 1411માં અહમદ શાહ નામના રાજા દ્વારા છે બરાબર અહીંયા ભારતમાં અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર, અને 4 માર્ચ 1411માં તેમણે અમદાવાદને પોતાની રાજધાની પણ બનાવી લીધી હતી. 26 ફેબ્રુઆરીએ એમણે અમદાવાદ નગર વસાવ્યું અહમદ શાહે, અને 4 માર્ચે એમણે અમદાવાદને પોતાની રાજધાની પણ બનાવી લીધી. બરાબર, એની પાછળ ઘણી બધી કહેવત હતી. બરાબર, એ કહેવત ઉપર આપણે ઇતિહાસમાં નથી જવું, ઇતિહાસ ભણશું ત્યારે આપણે એમાં ચર્ચા કરશું. ઓકે, બાકી 614મો સ્થાપના દિવસ છે અમદાવાદનો, એ પણ યાદ રાખી લેજો. અને ગુજરાત રાજ્યની સ્થાપના સમય છે 1960માં. બરાબર, ગુજરાતની જે રાજધાની છે અમદાવાદ હતી. એટલે જયારે 1960માં ગુજરાત બન્યું ને ત્યારે અમદાવાદ છે ગુજરાતની રાજધાની હતી. ત્યારબાદ 1971માં જયારે ગાંધીનગર બન્યું ત્યારે 1971માં છે બરાબર ગાંધીનગરને પાટનગર બનાવવામાં આવેલું છે. તો 1960માં સ્ટાર્ટિંગમાં ગુજરાત રાજ્ય બન્યું એ સમયે રાજધાની પૂછે તો અમદાવાદ, પણ એવો પ્રશ્ન નહીં પૂછે, વાક્ય આપે તો ધ્યાનમાં રાખવું. ઓકે, અને 1971માં ગાંધીનગર છે પાટનગર બની દીધું. ક્વેશ્ચનમાં એમ પણ આવે કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર ક્યારે બન્યું? જીકેના સંદર્ભમાં પૂછે, તો એવી રીતે ધ્યાનમાં રાખવાનું. અને અમદાવાદનો સ્થાપના દિવસ હોય ને ત્યારે દર વર્ષે માણેક બુરુજ ખાતે છે ધજા બદલાવીને અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી થાય છે. એ પણ તમે યાદ રાખજો. ભારતના નીતિ આયોગના સીઈઓ નો કાર્યકાલ કેટલા વર્ષ માટે એક્સટેન્ડ કર્યો? તો નીતિ આયોગના સીઈઓ નો કાર્યકાલ 1 વર્ષ માટે એક્સટેન્ડ કરી દીધો. તો હાલમાં જ ભારતના જે નીતિ આયોગના સીઈઓ છે બરાબર એમનું નામ છે BVR સુબ્રમણ્યન. એમનો કાર્યકાલ 1 વર્ષ માટે એક્સટેન્ડ કર્યો. થોડીક ચર્ચા નીતિ આયોગ વિશે કરી લઈએ. જેમ કે નીતિ આયોગનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. 1 જાન્યુઆરી બરાબર 2015 ના રોજ છે ઓકે આયોજન પંચમાંથી નીતિ આયોગની રચના થઈ. નીતિ આયોગના અધ્યક્ષ છે વડાપ્રધાન છે. ઓકે, નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે એ કોણ છે? તો કે સુમન બેરી. ઓકે, અને નીતિ આયોગના સીઈઓ અત્યારે BVR સુબ્રમણ્યન છે, એમને પણ આપણે યાદ રાખીશું. ઓકે, બહુ જ અગત્યનો ક્વેશ્ચન. રાણી વેલુ નાચિયાર પ્રધાનમંત્રીએ એમને શ્રદ્ધાંજલિ આપી છે, તેઓ કયા નામથી પ્રસિદ્ધ હતા? તો રાણી વેલુ નાચિયાર બરાબર એ વીર મંગઈના નામથી પ્રસિદ્ધ હતા. બરાબર, એક ગેમની અંદર આને મેસ્કોટ તરીકે પણ રાખવામાં આવેલા હતા. તો એ પણ આપણે યાદ રાખશું. વીર મંગઈ રાણી વેલુ નાચિયાર છે બરાબર એમની જન્મ જયંતિ ઉપર મોદી સાહેબે શ્રદ્ધાંજલિ આપી.
વીર મંગઈના નામથી પણ તે ઓળખાતા હતા. વીર મંગઈનો અર્થ એવો થાય કે બહાદુર નારી. વીર મંગઈનો અર્થ શું થાય એવું પણ પૂછે તો એ ધ્યાનમાં રાખજો, બહાદુર નારી એવો અર્થ થાય. બરાબર. અને રાણી વેલુ નાચિયાર વિશે તમને કહું ને તો એ સૌથી પહેલા એવા રાણી હતા કે જેમણે અંગ્રેજો વિરુદ્ધ સૌથી પહેલી વખત યુદ્ધ કર્યું હતું. બરાબર. તો અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરનાર સૌથી પહેલા એ રાણી હતા. ઓકે. અને રામનાથપુરમના તે રાજકુમારી હતા. ઓકે. અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં એમને મેસ્કોટ તરીકે પણ રાખવામાં આવેલા હતા વીર મંગઈને. બરાબર. વીર મંગઈ એનું મેસ્કોટ હતું ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ માટે. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રશિયા યુક્રેન યુદ્ધ પર અમેરિકા અને રશિયાની જે બેઠક છે એનું આયોજન છે એ કયા દેશમાં કરવામાં આવશે? તો આ થશે સાઉદી અરબમાં. તો આન્સર આવશે સાઉદી અરબ. ઓપ્શન એ આપણો જવાબ થશે. હાલમાં જ યુક્રેન યુદ્ધ પર છે રશિયા અમેરિકાની બેઠક મળશે, એ ક્યાં થશે? સાઉદી અરબમાં થશે. સાઉદી અરબની મધ્યસ્થતા કરશે. ઓકે. આવી જ રીતે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો જે શાંતિ સમજૂતી કરાર છે એ ક્યાં થતો? કતારના દોહા ખાતે થયો હતો. તો એ ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલો હતો. બરાબર. તો આશા રાખીએ અહીંયા પણ બંને દેશો રશિયા અને યુક્રેન મળી જાય, શાંતિ સમજૂતી કરાર કરી લે કંઈક. બરાબર. અને અમેરિકા પણ રશિયા સાથે સમાધાન કરી લે. બરાબર. તો જે ગ્લોબલી જે માર્કેટ ક્રેશ છે એ પણ થોડો ઘણો સરખો થઈ જાય. બરાબર ને. ચાલો, તો એ વાત અલગ છે, એ થાય ત્યારે થાય. બાકી અત્યારે જે રશિયા અને યુક્રેનનો ઇસ્યુ છે, બરાબર, એ ઘણો એક હદ કરતા વધી ગયો છે. બરાબર. હજી એ યુદ્ધ ને બધું ચાલુ જ છે ત્યાં. આપણને એમ લાગે બધું ઠંડુ પડી ગયું, પણ એવું નથી. બરાબર. થોડું ઘણું ચાલુ જ હોય, પણ આપણે હવે એ વસ્તુ અમુક સમય જાય ને પછી અમુક વસ્તુ છે પછી એ રેગ્યુલર બની જાય આપણા લાઈફમાં. એમ કોવિડ છે, સમય જતા જતા છે એ નોર્મલ થઈ ગયો હતો. કેસો હજી આવતા જ હતા, પણ એ પછી સમય જતા જતા ધીમે ધીમે કરતા નોર્મલ થતો ગયો, તો કે એની સાથે જીવવા લાગ્યા. તો અત્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ એવું જ છે કે એની સાથે સાથે જીવવા લાગ્યા છે. બરાબર. ચલો, તો એક શાંતિ સમજૂતી કરાર થાય, બરાબર, એવી આશા રાખીશું, અને ગ્લોબલી થોડીક શાંતિ રહે. ચાલો, 2025ના ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સ એ સાઉદી અરબમાં થશે. સાઉદી અરબમાં કઈ કઈ ઇવેન્ટો થશે એનું થોડીક વાત કરી લઈએ આપણે. તો સાઉદી અરબમાં એક તો ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમ્સ થશે. UNCCD ની COP 16 એ સાઉદી અરબમાં થઈ હતી. 2034ના જે પુરુષ ફૂટબોલ વર્લ્ડ કપ છે, બરાબર, એ સાઉદી અરબમાં કરવામાં આવશે. એની 25મી આવૃત્તિ હશે. અને એશિયન વિન્ટર ગેમ્સ 2029 એ પણ સાઉદી અરબમાં થશે. હમણાં જ આપણે વાત કરી હતી એ પ્રમાણે. તો આ બધા પોઈન્ટ અગત્યના છે, આમાંથી ક્વેશ્ચન આવી શકે છે. ફટાફટ એક વખતના ક્વેશ્ચન જોઈ લઈએ. બંગાળની ખાડી પર આંતરરાષ્ટ્રીય સરકારી સંગઠનની અધ્યક્ષતા કયા દેશે કરવામાં આવશે? તો અધ્યક્ષતા કરશે ભારત. બરાબર. અંગ્રેજીમાં આને BOBPIGO કહેવાય, બંગાળની ખાડી આંતરરાષ્ટ્રીય સરકારી સંગઠન. ઓકે. એ ધ્યાનમાં રાખીશું. પૂસા કૃષિ વિજ્ઞાન મેળાનું આયોજન કયા સ્થળે થયું? તો આ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. પૂસા કૃષિ વિજ્ઞાન મેળાનું આયોજન. આંતરરાષ્ટ્રીય કળા પ્રદર્શનનું આયોજન કયા સ્થળે થયું? તો આ હૈદરાબાદ ખાતે કરવામાં આવેલું. તો આન્સર આવશે હૈદરાબાદ. હાલમાં જ જોથમ નાપાત એ કયા દેશના નવા કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા છે? તો જોથમ નાપાત એ વાનુઆતુના નવા પ્રધાનમંત્રી બન્યા છે. વાનુઆતુ એક દેશ છે, તો વાનુઆતુના નવા પ્રધાનમંત્રી એ બનેલા છે. ન્યૂ ઇન્કમ ટેક્સ બિલમાં કોની અધ્યક્ષતામાં 31 સદસ્યની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે? તો ન્યૂ ઇન્કમ ટેક્સ બિલ છે, બરાબર, એમાં 31 સદસ્યની સમિતિનું ગઠન થયું છે, અને એના અધ્યક્ષ છે બેઇજયંત પાંડા એના અધ્યક્ષ છે. યુકેના પ્રસિદ્ધ માનદ નાગરિક પુરસ્કાર ધ મોસ્ટ એક્સેલેન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર થી કોને સન્માનિત કર્યું છે? તો નટરાજ ચંદ્રશેખરનને આનાથી સન્માનિત કરવામાં આવેલું છે. ઇમેજિંગ અ વર્લ્ડ વિથ મોર વિમેન ઇન સાયન્સ આ અભિયાન કોણે શરૂ કર્યું છે? તો આ યુનેસ્કો દ્વારા શરૂ કરવામાં આવેલું અભિયાન છે. બરાબર. આન્સર આવશે યુનેસ્કો. હાલમાં જ દેશનો સૌપ્રથમ બાયો બેંક છે એ કયા સ્થળે ખોલવામાં આવેલું છે? તો પદ્મજા નાયડુ હિમાલયન ઝૂલોજિકલ પાર્ક છે, ત્યાં આને ખોલવામાં આવેલું છે. દેશનો સૌથી પહેલો બાયો બેંક ત્યાં ખોલવામાં આવેલો છે. ઓકે. 56 મિનિટ અને 42 સેકન્ડમાં મેરેથોન જીતનાર જેકબ કિપ્લિમો એ કયા દેશના છે? તો એ યુગાન્ડાના છે. આન્સર આવશે યુગાન્ડા. પારદર્શિતાને વધુ મજબૂત કરવા માટે આરપીટી પોર્ટલનું લોન્ચિંગ કોણે કર્યું છે? તો એ સેબીએ કર્યું છે, આરપીટી પોર્ટલનું લોન્ચિંગ. ભારતે કયા દેશ સાથે રાજનૈતિક સંબંધોના 75 વર્ષ પૂરા કર્યા છે? તો એ ફિલિપિન્સે કર્યા છે. આન્સર આવશે ફિલિપિન્સ. વર્લ્ડ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ દિવસ, એકચ્યુઅલમાં અહીંયા ડે લખાય, આખું અંગ્રેજીમાં જ લખ્યું છે. તો વર્લ્ડ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ડે 2025 ની ઉજવણી ક્યારે થઈ? તો આ 23 ફેબ્રુઆરી કરવામાં આવેલી.
બસ તો હવે અહીંયા આ સાથે 26 ફેબ્રુઆરીના વિડીયોને વિદાય આપી દઈએ. મળીશું 27મી ફેબ્રુઆરીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, થેન્ક યુ ફોર વોચિંગ. જેમને ઈચ્છા છે કોર્સ લેવાની, આજે લાસ્ટ ડે છે, બરાબર. આવતીકાલથી દરેક કોર્સની પ્રાઇસ વધી જશે, તો જેમને ઈચ્છા છે વહેલી તકે કોર્સ લેવો હોય, વિચારતા હોય લેવાનું, તો પણ લઈ લેજો. પછી ભાવ વધારી અને થોડું ઘણું જે ભાવ વધારવાની જે પ્રાઇસ હશે એ તમારે ચૂકવવી પડશે. અત્યારે ઓફરમાં છે, બરાબર. અને આમ થાય ભાવ વધે એ પહેલા ખૂબ સારી ઓફર આપું છું, 555માં ક્યારેય નહીં આવે. રિપબ્લિકમાં 399માં આપી હતી, બરાબર. એ પછી એ પ્રાઇસ ક્યારેય નથી આવી, બરાબર. અત્યારે 555 છે, હવે 555 વાળી પ્રાઇસ પણ ક્યારેય નહીં આવે. ધીમે ધીમે કરતા પ્રાઇસ વધશે, ઘટશે નહીં, હો, બરાબર. તો એની ચિંતા ના કરતા. તો જેમને ઈચ્છા છે વહેલી તકે લઈ લેજો. ઓકે.